માઉન્ટ આબુની અંદર પણ કાતિલ ઠંડીનો કહેર જોવા મળ્યો છે। ઠંડી વચ્ચે જે નકી લેક પર પ્રવાસીઓનો પણ અત્યારે ધસારો જોવા મળી રહ્યો છે। હાડ થીજવતી ઠંડી વચ્ચે સહેલાણીઓ ત્યાં ઉમટી પડ્યા છે। માઉન્ટ આબુમાં મિની જમ્મુ કાશ્મીર જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે। નકી લેક નજીક -डिग्री તાપમાન જેવો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે। માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે હવે નકી લેક પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને ત્યાં જે આ લેક છે તેના આસપાસનો વિસ્તાર જે -डिग्री સુધી પહોંચ્યો હોય તેવો અહેસાસ ત્યાં ગયેલા પ્રવાસીઓને થઈ રહ્યો છે। સારું લાગી રહ્યું છે। ઠંડી ઠંડી એકદમ પિંક પિંક ઠંડી લાગી રહી છે। મિની કાશ્મીર લાગી રહ્યું છે। અત્યારે નકી લેક આવ્યો છે। નકી લેક આવ્યા છે, સારું લાગે છે। નકી લેકમાં અમારે સારો એવો મોલ છે અને એકદમ ઠંડી લાગી રહી છે। નજારો કેવો જોવા મળે? સારો છે। પ્રવાસીઓ ખૂબ જ ઓછા છે પણ એવું નથી, ઠંડી છે એટલે બધા બહાર નથી આવ્યા। એના પહેલા જ્યારે હું આવી ત્યારે તો ઘણા બધા પ્રવાસીઓ હતા। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું છે તે ફરી વળ્યું છે। જે પ્રકારે વહેલી સવારે કાતિલ ઠંડીનો નજારો છે તે અત્યારે નકી લેક પર જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુનું નકી લેક કે જ્યાં જે સરોવર છે, સરોવરની આસપાસ જે પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ અને જે પ્રકારે કાતિલ ઠંડીનો નજારો જાણે કે -डिग्रीમાં તાપમાન હોય તેવું અત્યારે અહીંયા ફિલિંગ્સ છે તે જોવા મળી રહી છે। હું ગાંધીનગરથી આવું છું અને બધા મિત્રો સાથે આવ્યા છીએ। અહીંયા આવ્યા પછી અહીંનો નજારો બહુ જ અત્યંત સુંદર છે। અહીંયા બરફ પણ જામેલો છે। અમે લોકો જોઈને આવ્યા છે। 5 વાગ્યાના ઉઠ્યા છીએ, ફરીએ છીએ, આજુબાજુના વાતાવરણની ખૂબ જ અત્યંત આહલાદક મજા માણી રહ્યા છીએ। બરફની સાથે સાથે તાપણા તેમજ ચાનો પણ સહારો લીધો અમે વહેલી સવારથી અહીંયા ફરીએ છીએ। નકી લેક પર અત્યારે ફીલ કેવું થઈ રહ્યું છે? તાપમાન ભલે ગમે એટલું હોય પણ -डिग्री જેવું, હા -डिग्री જેવું તાપમાન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે અત્યારે અને ખૂબ જ ઠંડી કે જે બહાર નીકળવું પણ અત્યંત મુશ્કેલ બની જાય તો એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। અમે મિત્રો સાથે આવ્યા છે। 5 વાગે બધા ઉઠી ગયા છે આજે અને સવારનું બધું જોઈએ, બરફ બધી જગ્યાએ જામેલો છે અને બહુ સરસ માઉન્ટ આબુમાં બહુ સરસ વ્યૂ છે। તો બધા ઘણા બધા ગુજરાતી અહીંયા આવે છે ફરવા માટે અને બીજાને આવવું જોઈએ। અહીંયા બહુ સરસ જગ્યા છે અને બહુ મજા આવશે જોવાની। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, માઉન્ટ આબુ।